સુખાસન વગેરે 84 આસન છે. પદ્માસનમાં પહેલો ડાબો પગ જમણી જાંઘ ઉપર મૂકી જમણો પગ ઉપર રહે તેમ બંને પગના તળિયા જાંઘ ઉપર રખાય છે. તેમાં પહેલો ડાબો હાથ બે પગની વચ્ચે છતો મૂકી તેના ઉપર જમણો હાથ છતો મુકાય છે. એમ શા માટે? પ્રભુશ્રીજીએ કહ્યું કે કાયોત્સર્ગમાં કાયાનો ઉત્સર્ગ એટલે કાયા એ મારી નથી, એમ કાયાનો ત્યાગ કરવો એવી ભાવના જે ભાવે છે તે વખતે કઈ પ્રકારના આસન છે કે 84 પ્રકારના આસન છે. છેલ્લું કાયોત્સર્ગ ચાલે તેમાં આસન બનાવ્યા. પલાઠી વાળીને આપણે જેમ બેઠા છીએ સુખાસન કહેવાય. અને પદ્માસનમાં પહેલો ડાબો પગ જમણી જાંઘ ઉપર અને જમણો પગ ડાબી જાંઘ ઉપર મુકાય છે અને બંને પગના તળિયા જાંઘ ઉપર રખાય. તેમાં પહેલો ડાબો હાથ બે પગની વચ્ચે છતો મૂકી તેના ઉપર આપણે જમણો હાથ મૂકીએ છીએ તે પદ્માસન નામનું આસન કહેવાય છે. અને ઊભા હોઈએ ત્યારે તે ખડગાસન કહેવાય. અહીંયા કહેવાની મતલબ એ છે કે એ શા માટે એમ શા માટે જ્ઞાનીઓ કરવા કહ્યું? પગ ઉપર પગ કેમ મુકાવી દીધા, હાથ ઉપર હાથ કેમ? તે પ્રભુશ્રી કહે પગે કરીને ઘણા પાપ કર્મ બંધાય છે. તેથી થોડી વખત બે ઘડી પગને સંયમમાં રાખવા, તેવી જ રીતે હાથે કરીને ઘણા કર્મ બંધાય છે તેનો સંવર કરવા હાથ પણ તે આસનમાં ઉપરા ઉપરી મુકાય છે. આ જે પગ ઉપર પગનું આસન પદ્માસન એ ભગવાન તીર્થંકરોની પ્રત્યેક મુદ્રા આ પ્રમાણે જ હોય છે. કેમ કે એમ સૂચવે છે કે આ જગતમાં કાંઈ કરવા જેવું નથી, ક્યાંય જવા જેવું નથી. જેમ કે કૃપાલદેવે કહ્યું કે પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે. જ્યાં જ્યાં પગ મૂકીએ ત્યાં સર્વત્ર જીવો રહેલા છે. ઠાંસી ઠાંસીને જીવો ભરેલા, એટલે કાયાનું હલનચલન થાય ત્યાં પણ જીવોને પીડા જ થાય છે. પૃથ્વી પણ કાયા છે. પૃથ્વી છે કાયા જેની તે પૃથ્વી કાય. પૃથ્વી પર આપણે મૂકીએ પગ ત્યાં પણ જીવો દુઃખી, તેમને દુઃખ થાય છે. એમ પગે બે પગની વચ્ચે પગ મૂકી અને હાથ ઉપર મૂક્યા શા માટે? તો કે પગે કરીને ઘણા કર્મ બંધાય છે, તેથી થોડી વખત બે ઘડી પણ પગને સંયમમાં રાખવા. એટલે કમસે કમ 48 મિનિટ સુધી તો આ રીતે બેસી ને પગને હું ક્યાંય બીજે હલાવવું નહીં એવું સ્થિર આસનનો અભ્યાસ કરવો. એના માટે કહ્યું કેમ કે એથી પગ મૂકતા પાપ છે માટે. અને હાથ ઉપર હાથ કેમ? તો કે આ સંસારમાં કાંઈ કરવા જેવું નથી, હાથથી કાંઈ કરવા જેવું નથી. બધી આરંભ પરિગ્રહની ક્રિયાઓમાં જીવોની હિંસા થાય જ છે અને તેથી જીવને કર્મનો બંધ થાય છે. માટે જ્ઞાની પુરુષોએ કે તીર્થંકરોએ આસન બતાવ્યું કે પગ ઉપર પગ મૂકો, હાથ ઉપર હાથ મૂકો. અને આંખો વડે પણ જીવ ઘણા કર્મ બાંધે છે. જ્યાં જ્યાં આપણી નજર પડે ત્યાં રાગદ્વેષ થાય છે. આ સારું છે, આ ખોટું છે, આ મને ગમે છે, આ મારે જોઈએ, એવા ભાવ થઈ જાય છે. ન લેવા ન દેવા. આપણને લાગે કે હાથમાં કંઈ આવવાનું નથી તો પણ રૂપ રંગાદી જુએ કે એને મેળવવાના કે જોવાના ભાવ થાય છે. એટલે હે પ્રભુમાં પણ કૃપાળદેવે બે દોષ આપણને કહ્યા કે વચન નયન યમ નાહી. આ વચન અને નયનનો મેં યમ કર્યો નહીં, સંયમ કર્યો નહીં. કેમ કે જીભના પણ બે કામ છે. જીભ દ્વારા આપણે સ્વાદ લઈએ છીએ, એ સ્વાદમાં આસક્તિ કરીએ એ બંધ, અને આ મોઢાથી ગમે તેમ બોલાય પણ છે. બીજાના મનને દુઃખ થાય, કઠોર વચન બોલાય, જૂઠ બોલાય. એમ ઘણું પાપ વચનથી, ખાવામાં આસક્તિ વડે કે બોલીને એ મોઢાનું કામ થયું. અને આંખ વડે જ્યાં જ્યાં જુએ, જ્યાં જ્યાં નજર પડે ત્યાં રાગ થાય છે. કાં કોઈ પ્રત્યે દ્વેષ થઈ આવે, અને રાગ દ્વેષ એ જ સંસાર છે, એ જ બંધન છે.
માટે જ્ઞાનીઓ કે વચન અને નયનનો હે ભગવાન મેં સંયમ કર્યો નહીં. તેમ અહીંયા કહે છે કે તેવી રીતે હાથ ઉપર હાથ શા માટે મૂકવા કહ્યું? તો કે તેથી પણ જીવને કર્મ બંધાય છે, માટે બે ઘડી તેને સંયમમાં રાખવા. તેવી રીતે હાથે કરીને ઘણા કર્મ બંધાય છે, તેનો સંવર કરવા હાથ પણ તે આસનમાં ઉપરા ઉપરી મુકાય છે, એટલે કે એને રોકવા. હવે બીજી ઇન્દ્રિયો તો કોઈ વસ્તુ અડે ત્યારે જાણે, પણ મન અને આંખ તો દૂરથી પણ કર્મ બાંધે છે. એટલે આપણો હાથ કોઈ પર અડે અને કોમળ સ્પર્શ થાય તો રાગ દ્વેષ થાય, પણ હાથને તો આમ રોકી દીધા, પણ આંખ તો ખુલ્લી છે તો આંખ વડે કર્મ બાંધે. હાથ પગથી આશ્રવ રોકાઈ ગયો, સંવર થયો, પણ તો આંખથી કર્મ બાંધે કે મનથી બાંધે. હવે એના માટે કે છે આ ભગવાને વિતરાગ મુદ્રા મસ્તી નથી આપી, એના પાછળ આવો ગૂઢ આશય છે કે પગથી ક્યાંય હલનચલન કરવા જેવું નથી, હાથથી પણ સંસારમાં કાંઈ કરવા જેવું નથી, અને આંખથી પણ આ જગતમાં ક્યાંય જોવા જેવું નથી. કેમ કે આ જીવને અનાદિના સંસ્કાર રાગના હોવાથી એને રાગ થઈ આવે છે, અને રાગ એ જ આગ છે, એ જ બંધન છે. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ, ઉદાસીનતા નો જા વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. જ્યાં રાગ ત્યાં બંધ, જ્યાં વૈરાગ ત્યાં બંધથી છૂટવું થાય છે. એટલે વૈરાગ્ય જ મોક્ષનો ભૂમિયો છે. તેવી બીજી ઇન્દ્રિયો તો કોઈ વસ્તુ અડે ત્યારે જાણે, પણ મન અને આંખ તો દૂરથી પણ કર્મ બાંધે, અડ્યા વગર જોઈને કે વિચારીને, પણ મન અને આંખ તો દૂરથી પણ કર્મ બાંધે છે. તેથી દ્રષ્ટિને નાક ઉપર સ્થિર કરવી, એટલે નજર રખડતી ન ફરે અને કર્મ ન બાંધે. એટલે આંખને પણ ભગવંતોએ નાસિકા પર સ્થિર કરી, એટલે ક્યાંય બીજે જોવું નહીં. નજર રખડતી ન ફરે એટલા માટે દ્રષ્ટિને નાક ઉપર સ્થિર કરવી. તેથી જીવ કર્મ ન બાંધે અથવા આંખો મીચી દેવી. અને ઉત્તમ જ્ઞાની પુરુષના વચનો વિચારવા. જ્યાં સુધી આપણે આત્માને જાણ્યો નથી ત્યાં સુધી તો આત્મધ્યાન કોનું કરીએ? તો કે સત્પુરુષના વચન રૂપ વિચાર રૂપ ધ્યાન કરવું. આંખો બંધ કરી અને કંઈ વાંચી, આંખોનો ઉપયોગ સત્પુરુષના દર્શન મુદ્રાના કે એના વચનો વાંચીને આંખો બંધ કરીને એનો વિચાર કરવો કે ભગવંતે કેવી અદ્ભુત વિતરાગ મુદ્રા આપી અને કેવા અદ્ભુત વચનો છે, એમાં કેવો ભાવ છે. એ પણ આંખો મીચીને જો વિચારે તો એ ચિંતન છે, મનન છે, એનાથી છાપ પડે છે આત્મા પર. અને એ વારંવાર કરવામાં આવે તો એ સંસ્કારો જીવનમાં દ્રઢ થઈ જાય છે. એને અનુપ્રેક્ષા કહેવામાં આવે અને એ જીવનમાં ઉતરે છે. એટલે વારંવાર વાગોળવા કહ્યું. જેમ ભેંસ કે ગાય ખાઈને પાછું મોઢામાં લઈને એને વાગોળે છે, જેમ વાગોળે તેમ તેમ આમાંથી વિશેષ રસ બને છે, દૂધ બને છે. તેમ સત્પુરુષના વચનોને વારંવાર વાંચવાથી, વારંવાર વિચારવાથી એ આત્મભાવ કે છ પદની શ્રદ્ધા દ્રઢ થાય છે અને આપણને સમજાય છે કે હા જરૂર એમ જ છે. ઘણીવાર આપણે આત્માની વાત સાંભળીએ પણ ઉપર ઉપરથી જતું રહે, દ્રઢ નથી થતું. પણ વારંવાર ચિંતનમાં લઈ આપણે બી ઘરમાં કોઈ વ્યવહારિક કામ કરવું હોય તો પહેલાં પૂરો વિચાર કરી દઈએ છીએ કે ભાઈ પૂરો વિચાર કરી લો કામ કરતાં પહેલાં. એટલે બધી રીતે ચારે બાજુથી વિચારીએ છીએ, પછી કામ ઉપાડીએ. અને આવું ન કરીએ તો નુકસાન આવી જાય. એટલે પછી લોકોએ કહે કે થોડો વિચાર તો કરવો હતો, આમ જ કામ કરવા માંડી પડ્યા. એમ અહીંયા પણ જે વિચારે તો આત્મભાવના દ્રઢ થાય છે. દેહ તે હું નથી આમ એકવાર કહી દીધું, પણ એ વસ્તુને આપણે વિચારીએ નહીં તો ભાવ જતો નથી અંદરથી. દેહ તે જ હું છું, હું બીજો કોણ? પણ જેમ વિચારે કે ભાઈ દેહ જો હું હોઉં તો આ જે બોલે છે એ કોણ છે? તો કે મોઢું બોલે. તો મોઢું તો મરદાનું હોય, એ ક્યાં બોલે? ત્યારે બોલનાર વસ્તુ કોઈ જુદી છે. તો કે કોણ જુએ? તો કે હું જોઉં છું. કોણ જુએ? મારી આંખો જુએ. તો આંખો તો મરદાની હોય, કેમ ન જુએ? કોણ સાંભળે? તો કે હું સાંભળું. કોણ? મારા કાન.
તારા કાન જ જો સાંભળતા હોય તો મળદાની કાન હોય કેમ ન સાંભળે? તારા હાથ હાલે છે તો કોણ છે? આ શરીરમાં એવી કઈ શક્તિ છે કે જેના આધારે બોલવું, ચાલવું, સાંભળવું, સૂંઘવું, દેખવું બધું જ થાય છે. આમ વિચાર જો કરે તો એને સમજાય કે હા, કોઈક શક્તિ આ શરીરમાં જુદી રહેલી છે, જેને આપણે જીવ કહો, આત્મા કહો, કંઈ પણ એનું નામ આપો, કે એક વસ્તુ છે એમાં કંઈ પણ, અને એ આમાંથી નીકળી જાય કે શરીર મળદું બની જાય છે. વિચાર કરે તો એ સમજાય. એટલે કૃપાલદેવ કે કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન. વિચાર મહાન યોગ છે. વિચાર નથી, કૃપાલદેવ કે આ જીવે વિચાર જ નથી કર્યો. આરંભ પરિગ્રહને લઈને એની વિચાર દ્રષ્ટિ જ ખીલતી નથી. એટલે અહીંયા કહે છે કે હવે કોઈ નજર રખડતી ન ફરે એના માટે દ્રષ્ટિને પણ નાક પર સ્થિર કરી. હવે રહ્યું મન. હવે પ્રભુ શ્રી કે હવે રહ્યું મન. મન વગર જોએ અને વગર સ્પર્શ કરીએ પણ કર્મ બાંધે. ભાવ મન આત્મા પોતે જ છે. એ દ્રવ્ય મન વડે વિચાર કરીને કર્મ બાંધી લે છે. હવે રહ્યું મન, તેને માટે કોઈ સત્પુરુષના વચન તે વાંચવા, તેમાં મનને રોકવું, એ ભાવો વિચારવા તો ખોટા ભાવો નહીં આવે. નવરું બેઠું નખોદ વાળે મન, એને જો સારો ખોરાક આપી દઈએ સત્પુરુષના વચન વિચારવાનો તો ખરાબ વિચાર નહીં આવે. જેમ કે ઢોર હોય એના આગળ દાણનો ટોપલો મૂકી દીધો હોય તો દાણ ખાય, અને ખાવાનું ના આપીએ ઢોરોને તો વિષ્ટામાં મોઢું ઘાલે. એની પેટ છે એટલે ગમે તે ખાય. તેમ આ આત્માને સારા વિચારરૂપ ખોરાક જો ન આપીશું તો પછી ગમે તેવા વિચાર કરશે. મન નબળું રહેવાનું નથી. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય, નિર્વિકલ્પ દશા ન આવે, ત્યાં સુધી તો મન કોઈને કોઈ વિચાર કરવાનું જ છે. સારા વિચાર આપો તો શુભ કર્મનો બંધ થાય, કાલાંતરે શુદ્ધ ભાવમાં જઈ શકે, પુણ્યાનુબંધી પુણ્ય બાંધે. અને એ જો ન આપો તો આખો દાડો રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, દ્વેષ, કંઈ ને કંઈ કામાદિ કંઈ ને કંઈ વિચાર ચાલ્યા જ કરે. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું સત્સંગ અને સત્પુરુષના વચનનો આધાર લઈ મનને તેમાં રોકવું. મન તેને લઈને આ બધું અને તેનો નિર્ણય, આ ચાર ભાગ પાડ્યા કે આખો સંસાર આ મનમાંથી ઊભો થાય છે. મન એટલે ભાવમન આત્મા પોતે જ છે. એટલે કૃપાલદેવ કહ્યું ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. આખો સંસાર આ મનના વિકલ્પોથી ઊભો થાય. આપણું મન એમ માને છે કે સંસારમાં સુખ છે, ખાવામાં, જોવામાં, સૂંઘવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં સુખ છે, એમ માની બેઠું છે. એ મિથ્યા માન્યતાઓ છે, એ જો ટળી જાય તો બધું સીધું. એટલે મનને સમ્યક રીતે પરિણમવા માટે જ આ સત્પુરુષનો બોધ છે. એ વાત એને સમજાઈ જાય કે જ્યાં જ્યાં મેં સુખની કલ્પના કરી એ સુખ છે જ નહીં, ભ્રાંતિ છે મને. એ સમજીને જ્યાં સુખ છે ત્યાં મનને લઈ જાય. વસ્તુ સમજાઈ જાય તો મન ત્યાં જાય જ નહીં. એટલે અહીંયા કહ્યું કે મન તેને માટે કોઈ સત્પુરુષના વચન તેમાં રોકવું. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષમાં લીધા નહીં. એ મનથી લક્ષમાં લઈ તે ઉપર વિચાર બુદ્ધિ પહોંચે ત્યાં સુધી કરવો. આપણે બોલીએ છીએ રોજ, હે ભગવાન હું ભૂલી ગયો, મેં તમારા કહેલા અમૂલ્ય વચન લક્ષમાં લીધા નહીં. આમ રોજે બોલીએ છીએ, પણ લક્ષ્યમાં લીધા ક્યાં છે? બોલીએ છીએ છતાં પણ એ વાતને લક્ષ્યમાં નથી લેતા કે નથી લીધા તો હવે મારે લેવા છે, વિચારવા જ છે. અને એમાં શું કહેવું છે? મારે સમજીને ત્યાગવા યોગને ત્યાગવું છે, ગ્રહણ કરવા યોગને ગ્રહણ કરવું છે, તો એ આગળ વધી શકે. નહીં તો પોપટવાળો રામ રામ. કૃપાલ કે પોપટ કે રામ, તો કે રામ. પણ એ પોપટને રામ એટલે શું દાડમ છે કે દ્રાક્ષ છે? કૃપાલ કે એને કંઈ ખબર નથી. એ રામ એ દાડમ કે દ્રાક્ષ કે રામ ભગવાન થઈ ગયા એ કોણ જાણે? એમ આપણે હે ભગવાન હું બહુ ભૂલી ગયો, પણ શું ભૂલી ગયો એ પણ કૃપાલદેવે આગળ આપ્યું છે. પણ વિચાર કરે તો સમજાય.
મેં તમારા કહેલા અમૂલ્ય વચનોને લક્ષ્યમાં લીધા નહીં. આ ભૂલ્યો તો પણ એ ભૂલ પાછી એમની એમ ચાલી જાય છે. એટલે અહીંયા કહ્યું કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષ્યમાં લીધા નહીં. એ મનથી હવે લક્ષ્યમાં લઈ તે ઉપર વિચાર બુદ્ધિ પહોંચે ત્યાં સુધી કરવો. હવે મારે જ્ઞાનીઓનું શું કહેવું છે, આ વાતને હવે તો લક્ષ્યમાં લઉં એમ વિચારી અને જ્યાં સુધી બુદ્ધિ પહોંચે ત્યાં સુધી તે વચનો પર વિચાર કરવો. ક્ષોભક્ષમ જેટલો હોય એટલો વિચાર થાય. શરૂઆતમાં ઓછો થાય તેમ સમ્યક જ્ઞાન વધે, ઘણું જાણપણું વધે તો ઘણા વિચાર એના પર ઉત્તમ કરી શકે. પણ મૂડી હોય તો વેપાર થાય. એટલે વાંચન વિચાર ખૂબ હોય તો ઘણા સારા વિચાર આવી શકે. એમ મનથી હવે તે વચનોને લક્ષ્યમાં લઈ તે ઉપર વિચાર બુદ્ધિ પહોંચે ત્યાં સુધી કરવો કે હે પ્રભુ શું કહું કે 6 પદના પત્ર વિશે વિચારમાં મન રોકવું. હે પ્રભુ શું કહું? હે ભગવાન, હું આપને શું કહું? આપની આગળ બોલવા લાયક નથી. પોતાના દોષો ખરા સમજાય તો હું આપની આગળ શું કહું? જ્યાં અનંત દોષ ભરેલા છે, મોઢું બતાવવા લાયક નથી. મુખ બતાવું શું? પણ ખરેખર આ દોષો ભાસે આવે તો એને શરમ આવે કે હું વારંવાર બોલું છું, શા માટે બોલું છું, એનો આ પ્રયોજન શું? એમ વિચાર જાગે એના માટે જ્ઞાનીઓ આપણને આપ્યું છે. હે પ્રભુ શું કહું કે 6 પદના પત્ર વિશે વિચારમાં મન રોકવું. કે 6 પદ શું છે? શું 6 પદ? તો કે પ્રથમ પદ આત્મા છે, હું આત્મા છું. બીજું પદ હું નિત્ય છું, કોઈ કાળે મારો નાશ નથી, ત્રણે કાળ રહેનારો છું. આ ભાવો ખરેખર સમજાઈ જાય, દ્રઢ થઈ જાય તો પછી ભય શું છે? જ્ઞાનીઓ કે એને મરણનો ભય જ નહીં હોય. હું મરતો જ નથી. તો દેહ મરે, દેહ મારું સ્વરૂપ નથી, દેહથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એ ભાવ દ્રઢ થઈ જાય તો એને વર્તમાન સુખ ભાસે. આગળ તો દેવલોકોને જોયા, આ 6 પદની શ્રદ્ધામાં સુખ રહ્યું છે. દ્રઢ શ્રદ્ધાન થઈ જાય કે હું આત્મા જ છું, નિત્ય છું, એને કોઈ ભય હોય નહીં. અને મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. અને કરતા ભોગતા પદની શ્રદ્ધા થઈ જાય તો કોઈ ખોટા કામ નહીં કરે, પાપ નહીં બાંધે. કેમ કે એના ફળ મારે ભોગવવા પડશે. દુઃખ સર્વને અપ્રિય છે તો એ દુઃખના કારણો સેવે જ નહીં. કેમ કે કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. દુઃખના કારણ ઉપાસે તો એનું ફળ દુઃખ આવે જ. એમ કરતા ભોગતા પદની શ્રદ્ધા આવે કોઈ પાપ નહીં કરે, કેમ કે ભોગવવું પડશે. અને 5મું પદ વળી સર્વ દુઃખથી મુક્તિનો ઉપાય છે, મુક્ત થઈ શકાય એમ છે તો મારે થવું છે. એવો ભાવ જો મુક્તિ પ્રત્યે ખરી શ્રદ્ધા થઈ જાય કે સર્વ જન્મ જરા મરણથી, સર્વ આધિ વ્યાધિ ઉપાધિથી કે રોગથી, શોકથી, ચિંતાથી, ઇષ્ટ વિયોગથી, અનિષ્ટ સંયોગથી સર્વકાલને માટે મુક્ત થઈ શકાતું હોય તો આ તો સર્વશ્રેષ્ઠ છે. મારે આ જોઈએ જ છે કે ફરી કોઈ કાળે જન્મ મરણના દુઃખ ભોગવવા ન પડે, વૃદ્ધાવસ્થા વગેરે. તો કે આવું છે? તો કે છે. એનો ઉપાય શું? તો કે એનો ઉપાય પણ છે. પણ મોક્ષ પદની યથાર્થ શ્રદ્ધા થાય તો એનો ઉપાય શોધે. પૈસા આપણે જોઈતા હોય તો એની કઈ ઉપાય શોધીએ, કેવી રીતે મળે. પણ જોઈતા જ ન હોય તો કોણ શોધે? મારે મુક્તિ જોઈએ જ છે. સંસાર દુઃખરૂપ લાગ્યો હોય અને સર્વ સુખરૂપ એવો જે મુક્તિ છે એ સર્વ ધર્મ જેને શ્રેષ્ઠ કહી એ મારે જોઈએ જ છે તો એના ઉપાય જરૂર શોધે. અને શોધે તેને મળી આવે. એમ 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું. એમ પ્રભુશ્રી કહે છે, હે પ્રભુ શું કહું કે 6 પદના પત્ર વિશે વિચારમાં મન રોકવું. વિચાર મહાન યોગ છે અને આગળ લઈ જાય. વિચાર વગર કાંઈ આગળ જવાય નહીં. એટલે કૃપાલ કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત પ્રસંગ અને અસત્સંગથી જીવનો વિચાર બળ પ્રવર્તતું નથી. આરંભ પરિગ્રહને લઈને આ મોહમાં ભેગું કરવામાં, આ તુચ્છ પદાર્થો લૌકિક કે સાંસારિક એમાં જ આખું જીવન જતું રહે છે. એટલે ઉત્તમ વિચારણાને તો અવકાશ જ નથી મળતો. એટલે કૃપાલ કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરે તો વિચારણાને અવકાશ મળે છે. અને સત્સંગનો આશ્રય કરે તો અસત્સંગનું બળ ઘટે છે.
એમ 6 પદના પત્ર વિશે વિચારમાં મન રોકવું, એમ જેટલું બને તેટલું પણ દિવસમાં ઘડી 2 ઘડી અવશ્ય કર્તવ્ય છે. પ્રભુ શ્રી કે આવું વિચાર ના દિવસમાં બને તો ઘડી 2 ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ. 24 કલાકમાં જ્ઞાની પુરુષો કે 24 કલાકમાં 24 મિનિટ તો કાઢો, 1 ઘડી તો કાઢો કે હું કોણ છું, ક્યાંથી થયો, આ વિશ્વ કોણ છે, આ જગત શું છે, કોઈ ગરીબ છે, કોઈ ધનવાન છે, કોઈ રોગી છે, કોઈ સુખી છે, દુઃખી, આ કારણ શું, આ બધું કોણ કરે છે, કેવી રીતે થાય છે, એમ ઘડી 2 ઘડી તો કે વિચાર કરો. એમ જેટલું બને તેટલું પણ દિવસમાં ઘડી 2 ઘડી અવશ્ય કર્તવ્ય છે વિચારણા. આવા પવિત્ર વચનોના ઉપયોગમાં મન રહ્યું હોય તો પાપ કરતું, નવરું બેઠું, નખોદ વાળતું તે અટકે. પુરુષ કે આવા પવિત્ર વચનો જ્ઞાની પુરુષોના જે આપણને અંતરમાં શાંતિ આપે. હંમેશા આપણે દુઃખી કેમ છીએ? આ મનને લઈને જ. આ આપણું મન જે છે, ભાવમન આત્મા પોતે જ છે, એ હંમેશા જગતમાં એની અનાદિથી મિથ્યાત્વ દશા ચાલી આવે છે કે જગતમાં સુખ છે, પૈસા ન મળે તો હું દુઃખી થઈ ગયો, એમ આપણી માન્યતા, મિથ્યા માન્યતા એ ઘર કરી ગઈ છે. સુખ પૈસામાં નથી. પૈસામાં જો સુખ હોય તો કરોડપતિઓ વધારે સુખી હોય, અને વિશેષ જેની મૂડીઓ ઘણી જ કરોડો અબજોપતિઓ વધારે સુખી હોય, પણ ખરી રીતે એ વધારે દુઃખી છે. સુખ પૈસામાં નથી, સુખ સંતોષમાં છે, સુખ સમજણમાં છે. એ સમજણ લાખોપતિ હોય તેને આવી શકે અને ગરીબ હોય તેને પણ આવી શકે. જેને સમજ આવી કે સાચું સુખ ક્યાં છે, સંતોષમાં છે, તે સુખી થઈ ગયો. પછી ભલે ને એનું પેટ ભરવા જેટલું જ હોય તો પણ એ સુખી. અને સંતોષ જો નથી તો અબજોપતિ હોય તે દુઃખી. 5 કરોડ હોય પણ એ બીજા મારા ભાઈ પાસે 10 કરોડ છે, મારા 10 કરોડ ક્યારે થશે, એવી જો ભાવના રહ્યા કરે તો એને 5 કરોડ ઓછા જ લાગે. મારે ક્યાં, મારી પાસે પેલા પાસે 10 છે, તો એ કરોડો અબજોપતિ દુઃખી છે. એટલે જ્ઞાનીઓ એમ કહ્યું, સુખ સંતોષમાં છે. સંતોષી નર સદા સુખી. ગો ધન ગજ ધન રતન ધન કંચન ખાન સુખાન, પણ જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમાન. જેને સંતોષ આવી જાય, એને કરવું છે શું? આ લાખોના પોટલા કંઈ સાથે આવવાના છે? કંઈ બાંધીને કોઈ મરે ત્યારે કોઈ ઘાલતું નથી. સોનાની વીંટી હોય ને તો એને કાઢી લે, ભાઈ લઈ લો, પેલો કે ત્યાં બળશે તો વળી ભંગીઓ લઈ જશે. એમ વૃત્તિ ક્યાં રહે છે? કોઈ કોઈની સાથે જતું નથી, કોઈ આપતું નથી. પણ આ જીવની ભ્રાંતિ અનાદિથી એમાં સુખ બુદ્ધિ છે, એ જો નીકળી જાય તો હમણાં સુખ છે કે ભાઈ મારે મારું આજીવિકા જેટલું છે, મારે તો હવે ભજન ભક્તિમાં કાળ ગાળવો છે, મારે આ પોટલા ભેગા કરી બધા મૂકીને જવાનું છે, અને એ મારા કરેલા ભેગા પોટલા બીજા ભોગવે એની અધિકરણ ક્રિયા આપણને લાગે. આપણે કારખાનું ખોલી ગયા હોઈએ તો જ્યાં સુધી ચાલે, આપણે મરી ગયા હોય ત્યાં સુધી એના પાપના ભાગીદાર આપણે છીએ. આપણે લાખો ભેગા કરી પુત્રને આપી ગયા, હવે પુત્ર એનો દુરુપયોગ કરે, વ્યસનોમાં વાપરે તો એનું પાપ પણ આપણને, કેમ કે આપણે એને પૈસા આપ્યા એટલે આપણે કરાવનાર થયા. અને ત્રીજો એના અનુમોદન કરે કે સારું થયું કે પુત્ર ભોગવે તો એ ભેગો ભવો ભવ સુધી ચાલે. એટલે કર્ણ કરાવણ ને અનુમોદન સરીખો ફળ નિપજાયો. માટે આવી ભૂલ કોણ કરે કે ભેગું હું કરું, રાગદ્વેષના ભાવો, આ જૂઠ પ્રપંચ હું કરું અને એના ફળ બીજા ભોગવે, અને એ પાપ જે કર્યા ભાવોથી એ મારે ભોગવા બીજા ભાવમાં. સમજદાર તો નહીં કરે. એટલે જ્ઞાની પુરુષો કે તારે તારા આવતા ભાવનું ભાતું કેમ બંધા એ જ વિચાર, બીજું કંઈ મૂકી દે, તારે એનાથી કાંઈ લેવા દેવા નથી. પુત્રનું સંભાળશે એને પુણ્ય છે. એટલે નીતિમાં કહ્યું છે, પૂત સપૂત તો ક્યું ધન સંચે, અને પૂત કપૂત તો ક્યું ધન સંચે. પૂત સુપુત્ર છે, પુણ્યશાળી છે, તો આપણે કંઈ નહીં આપીશું તો એને લાખો થઈ જશે,
અને પૂત કપૂત એના કર્મો નહીં હોય તો એને નહીં મળે, અને પૂત સપૂત હોય તો એને મળી જશે, અને કુપૂત છે એટલે કે પુણ્યહીન છે તો આપણે લાખો આપી જઈએ તો એની બુદ્ધિ કર્માનુસારની અને એવી બુદ્ધિ સૂચશે કે આ પ્રમાણે ધંધો કરી લો કે બધું સાફ પુણ્યને આધીન છે બધું. એટલે બીજાનો વિચાર કર્યા કરતાં આપણા આત્માનો વિચાર કરવો. આપણો ફરજ હોય ત્યાં સુધી એને ભણાવી લીધો, ધંધે લગાડી દીધો, બસ આપણો ફરજ પૂરો થઈ ગયો. હવે આપણા આત્માનું આપણે વિશેષ આરાધના કરવી જોઈએ. એટલે અહીંયા કેટલું કેવું પ્રભુશ્રીનું કહેવું છે કે જ્ઞાની પુરુષના પવિત્ર વચનોના ઉપયોગમાં મન રહ્યું તો તે પાપ કરતું, નવરું બેઠું, નખોદ વાળતું અટકે. એ મનને ઉત્તમ વિચારણામાં સત્પુરુષના બોધમાં જ રાખી લઈએ તો એ પાપ વિચારણા કરતું અટકે, નહીં તો નવરું બેઠું નખોદ વાળે. અંગ્રેજીમાં કહ્યું છે એન એમ્પ્ટી માઇન્ડ ઇઝ એ ડેવિલ્સ વર્કશોપ. ડેવિલ્સ એટલે ભૂત શૈતાનની કાર્યશાળા છે. મગજ હંમેશા વ્યસ્ત રાખવું સારો કામમાં, એથી ખરાબ વિચારે નહીં આવે. આ પ્રમાણે આ પ્રવચન પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે લઈશું. શ્રીજીનું ઉપદેશામૃત પાન 313 તારીખ 10/2/1926. ક્યા નિમિત્તો નો કર્મ મતિ શ્રુત આદિ જ્ઞાનને તથા નિદ્રા આદિ દ્વારા દર્શનને રોકવામાં સહાય કરે છે તે વિશે શ્રી ગોમટસારમાંથી વંચાયું તે પ્રસંગે. ગોમટસાર ગ્રંથ વંચાતો હતો તે વખતે તેમાં મતિશ્રુત આદિ જ્ઞાનને આવરણ કરનાર કોણ અને નિદ્રા આદિ દ્વારા દર્શનના વર્ણીય કર્મનું આવરણ થાય છે એ વિશે ગોમટસાર ગ્રંથમાં વંચાયું તે વખતે પ્રભુશ્રી બોલ્યા. એટલે મતિશ્રુત મતિ જ્ઞાનાવરણીય, શુદ્ધ જ્ઞાનાવરણીય એ જ્ઞાનના આવરણ છે, જ્ઞાન ઉપર આવરણ લાવે. અને આ નિદ્રા એ દર્શના વર્ણીય કર્મનો ભેદ છે. નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા 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 અને સ્યાન ગર્દી એ 5 દર્શનાવર્ણીય કર્મના ભેદ છે. એટલે તે વિશે ગોમટસાર ગ્રંથમાં વંચાતા મુનિ મોહનલાલજી બોલ્યા, જ્યાં ભાવ રાગ દ્વેષના પરિણામવાળા હોય ત્યાં બંધ છે. સંકલેશ પરિણામથી જીવને બંધ થાય છે. મુનિ મોહનલાલજીએ કહ્યું કે જ્યાં રાગ દ્વેષ ત્યાં બંધ. રાગ દ્વેષ, રાગ અને વળી દ્વેષ તહા માનો સર્વદા ક્લેશ. જ્યાં સંકલેશ પરિણામ છે ત્યાં જીવને કર્મનું બંધન જ છે. જ્યાં ભાવ રાગ દ્વેષના પરિણામ વાળા હોય ત્યાં બંધ છે. સંકલેશ પરિણામથી બંધ થાય છે. સંકલેશ એટલે કશાય વાળો ભાવો થાય તેને લઈને આત્માના પ્રદેશો કંપાયમાન થાય છે અને કર્મનો આશ્રય થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી આત્મા રાગ દ્વેષના ભાવ કરે કે કર્મ વકાર્મણ વર્ગણાઓ આવીને જીવને ચોંટી જાય છે. જેમ લોહ છે તે લોહ ચુંબક લોહને જ ખેંચે, લાકડાને નહીં, કેમ કે એવો એમનો નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. તેમ આત્મામાં શુભ અશુભ ભાવ થાય કે તરત જ આત્માના પ્રદેશોમાં કંપન થાય અને કાર્મણ વર્ગણાઓ ખેંચાઈને આવી જાય છે. બાકી તો સર્વત્ર જગતમાં રહેલી છે કાર્મણ વર્ગણાઓ, તે વિતરાગ પરમાત્માને, તીર્થંકરોને, કેવડીઓને કાંઈ કરી શકતી નથી. કેમ કે એમનામાં રાગ દ્વેષના ભાવ નથી. જે રાગ દ્વેષ કરે તે બંધાય, બાકી કોઈ નહીં બાંધી શકે નહીં. એટલે બંધાવાના કામીને પરમાત્મા પણ છોડી શકે નહીં અને છૂટવાના કામીને પરમાત્મા પણ બાંધી શકે નહીં. એટલે પોતે જ જીવ પોતાના રાગ દ્વેષના ભાવોથી બંધાય છે, કોઈ બાંધનાર નથી. પોતે રાગ દ્વેષ મૂકી દે તો એને જગતમાં કોઈ દુઃખ આપવા સમર્થ નથી. એટલે કે રાગ દ્વેષના પરિણામવાળા જ્યાં ભાવ હોય ત્યાં જીવને કર્મબંધ છે. સંકલેશ પરિણામ એટલે કશાય ભાવોથી જીવને બંધ થાય છે. પ્રભુશ્રી કહે, વિચારવા માટે કહું છું. ભાવ તો એમ હોય કે જાણે આ કામ મારે કદી કરવું નથી,
તેને દૂર કરવા બને તેટલો પ્રયત્ન થતો હોય છતાં તે આવીને ઊભું રહે છે અને તેનો ભાવ ભજવી જાય છે, ત્યાં કેમ સમજવું? ઋષિ કહે, વિચારવા માટે કે કહું છું કે ભાવ તો એમ હોય કે મારે કોઈ કાળે રાગ દ્વેષના ભાવ કરવા જ નથી. એવો નિર્ણય સત્પુરુષનો બોધ સાંભળીને કર્યો હોય કે થયો હોય કે જો એવી રીતે રાગ દ્વેષથી જીવને બંધ થતો હોય તો મારે આ ભાવ કરવા જ નથી. ભાવ તો એમ હોય કે જાણે આ કામ મારે કદી કરવું જ નથી, મારે હવે રાગ દ્વેષ કરવા જ નથી, એવો ભાવ હોય અને તેને દૂર કરવા બને તેટલો પ્રયત્ન પણ થતો હોય છતાં તે આવીને ઊભું રહે છે અને તેનો ભાવ ભજવી જાય છે, ત્યાં કેમ કરવું? ત્યાં કેમ સમજવું કે અમારે કશાય ભાવો નથી કરવા છતાં થઈ જાય છે? મારે ક્રોધમાં માનો કે નથી તણાવવું છતાં નિમિત્ત આવે, જીવને ક્રોધ આવી જાય છે, માન માયા લોભમાં તણાઈ જાય છે, તો એમ કરવું નથી અને એથી દૂર રહેવા માટેના પ્રયત્ન કરવા છતાં પણ એ કર્મ એનો ભાવ ભજવી જાય, તેનું શું કરવું? ઋષિ કહે, વિચારવા માટે કહું છું કે ભાવ તો એમ હોય કે જાણે આ કામ મારે કદી કરવું જ નથી, તેને દૂર કરવા બને તેટલો પ્રયત્ન પણ થતો હોય છતાં તે આવીને ઊભું રહે છે અને તેનો ભાવ ભજવી જાય છે, ત્યાં કેમ સમજવું? ત્યારે મુનિ મોહનલાલજી કહે, પુરુષાર્થ જેટલો ઓછો તેટલો બંધ, જેટલો પુરુષાર્થ ઓછો તેટલો બંધ. આત્માની શક્તિ વીર્ય જ્યાં વિશેષ પ્રગતિ હોય ત્યાં કર્મ દેખાવ આપી નિર્જરી જાય છે. આત્માની શક્તિ વીર્ય બળ જો વિશેષ હોય આત્માનું તો કર્મ દેખાવ આપીને નિર્જરી જાય, કંઈ કરી શકતા નથી. પણ જ્યાં કર્મનું જોર હોય તે આત્માની પ્રગટ શક્તિના પ્રમાણમાં વધારે હોય. કર્મનું જોર આત્માની જેટલી શક્તિ પ્રગતિ તેના કરતાં પણ વધારે હોય કર્મોનું જોર, તો ત્યાં બંધ પડે છે, ત્યાં કર્મનો બંધ પડે છે. પણ તેને માટે કરેલા પ્રયત્ન જેટલો મોડો પડે છે, કર્મ તો આવે પણ જેટલો પુરુષાર્થ આત્માનો વિશેષ હોય તેટલાય કર્મ મોડા પડે છે. તીર્થંકરને બંધ એમ કહ્યું, તીર્થંકરને બંધ, તીર્થંકરને ઇરિયાપથિક બંધ છે, સાંપ્રદાયિક નહીં. કેમ કે રાગદ્વેષ નથી કેવડી ભગવાનને, એટલે બંધ પડે જ નહીં. એનો બંધ કેવો કે એક સમયમાં તો કર્મ આવ્યા, જ્યાં સુધી મન વચન કાયાના યોગ છે ત્યાં સુધી કર્મ તો આવે, હલન ચલનથી, બોલવાથી, કંઈ પણ ચિંતનથી વગેરે કર્મનો આશ્રવ થાય. પણ એક સમયમાં આવે, બીજા સમયમાં એ ભોગવાઈ જાય ને ત્રીજા સમયમાં ખરી પણ જાય. એટલે કર્ણાનુયોગની અપેક્ષાએ એ બંધ કહેવાય, પણ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ તો આત્મા શુદ્ધ છે, બંધ નથી. છતાં કર્મની વ્યવસ્થા જ્યારે કહેવામાં આવે ત્યારે એ પણ બંધ કહેવાય, ભલે એક સમય માત્રનો છે તો પણ. આ બંધ પણ અબંધ જેવો છે. એટલે કહ્યું કે તીર્થંકરને બંધ એમ બોલ્યા મુનિ મોહનલાલજી. ત્યારે પ્રભુશ્રી અટકાવીને તીર્થંકરને બંધ એમ કહેવા જતા હતા, એ અટકાવીને પ્રભુશ્રી બોલ્યા, સંમદિઠ્ઠિ ન કરે પાવમ, એવા તો બોલ શાસ્ત્રમાં આવ્યા છે, તો તમે કહેવા જાઓ છો તે યોગ્ય નથી. સમ્યક દ્રષ્ટિ મહાત્મા પણ કર્મ માનતા નથી, તો તમે તીર્થંકરને બંધ કહેવા જાઓ છો એ યોગ્ય નથી, એમ પ્રભુશ્રી બોલ્યા. વળી પ્રભુશ્રી કહે, તેમને દૂર કરવાના પરિણામ હોય છે, તેને ભોગવતી વખતે ખેદ અને ખેદ હોય છે, છતાં કર્મ છોડતું નથી, તો તે ઉદય જાણીએ છે, તો તે ઉદય જાણીએ છે. ધ્યાનમાં બેઠા હોઈએ ત્યાં નથી ચિંતવું હોતું, તે આવીને ખડું થાય છે. વાંદરાની પૂંછડીની પેઠે જેને ન લાવવું હોય તે મનમાં દેખાવ દે તો તેનું કેમ એ પૂછવું છે. કે દૂર કરવાના જ એ જ્ઞાની પુરુષોના પરિણામ હોય છે.
એમાં આસક્તિ હોતી નથી, પણ કર્મ ઉદય બળવાન હોય તો એ ભોગવતી વખતે પણ એમને તો ખેદ અને ખેદ જ હોય છે. છતાં કર્મ છોડતું નથી તો તે ઉદય જાણીએ છે. નથી જોઈતું, નથી કરવું, છતાં કરવું પડે તેને જ ઉદય કહ્યો છે. ધ્યાનમાં પ્રભુશ્રી પોતાનું દ્રષ્ટાંત આપે છે કે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યાં નથી ચિંતવવું હોતું તે પણ આવીને ખડું થાય છે. પ્રભુશ્રી એક વાર કે ધ્યાનમાં બેઠા હોઈએ ને ધબ દઈને આવીને ગોળો પડે વિકલ્પનો, કે ધ્યાનની ધારા છૂટી જાય છે. બાકી કે જ્યારે આત્મ ધ્યાનમાં લીન હોઈએ ત્યારે વાજા વાગતા હોય, ઢોલ વાગતા હોય બહાર, તો એ અમને સંભળાય નહીં. એટલી બધી આત્મ તન્મયતા હોય છે, જગતની વિસ્મૃતિ અને સ્વરૂપમાં રમણતા હોય છે. પણ ધ્યાનમાં બેઠા હોઈએ ત્યાં નથી ચિંતવવું હોતું તે પણ આવીને ખડું થાય છે. વાંદરાની પૂંછડીની પેઠે જેને ન લાવવું હોય તે મનમાં દેખાવ દે તો તેનું કેમ? નહીં જ લાવવું હોય મનમાં, છતાં આવીને ઊભું રહી જાય તેનું કેમ? તો તેને જ ઉદય કહીએ છીએ. અને તે પુરુષો બંધનમાં આવતા નથી, કેમ કે આસક્તિ જ નથી, કરવાનો ભાવ નથી, કરતા પણ નથી, માટે તે બંધાતા નથી. કર્તૃત્વ બુદ્ધિ જ્યાં છે તે ભલેને કંઈ કરતો ન હોય તોય બંધાય છે, અને જેને કંઈ કરવું જ નથી, માત્ર આત્મશુદ્ધિ, આત્મનિર્વિકલ્પ દશામાં સ્થિર રહેવું હોય, એને કર્મો કાંઈ કરી શકે નહીં. ભલે નાવ જાવ એનું થયા કરે. અપોસી હોય બંધો નિધમ દસમ ન કુડી, નિર્ધંસ પરિણામ જ્ઞાની પુરુષના હોતા નથી. અલ્પમાત્ર બંધ થાય છે, એ જ્ઞાન ધ્યાનથી છૂટી જાય છે. વળી પ્રભુશ્રી કહે મૂલાચારમાંથી નિષિધ્યકા અને આશિકાના વાંચન પ્રસંગે પ્રભુશ્રી બોલ્યા. મૂળાચારમાં નિષિધ્યકા અને આશિકા આવા શબ્દો આવ્યા. તે પ્રસંગે પ્રભુશ્રી બોલ્યા આશિકા અને નિષિધ્યકા એમ ક્રમ સમજવો યોગ્ય છે. એમ ક્રમ સમજવો યોગ્ય છે. ગુરુ પાસેથી ઉઠવું પડે કોઈ શરીરના કે ધંધાના નિમિત્તે તો શું મનમાં રહે? બળ્યું આ કામ કે મારે તેને માટે ખોટી થવું પડે છે? આ જ્ઞાની પુરુષોની દશા. ગુરુ પાસેથી ઉઠવું પડતું હોય કોઈ શરીરના કારણે કે કોઈ ધંધાના નિમિત્તે, તો મનમાં એમ રહે કે બળ્યું આ કામને લઈને મારે આ ખોટી થવું પડે છે, હવે ઉઠવું પડે છે. ત્યાંથી સત્પુરુષના ઉત્તમ બોધરૂપી અમૃત વચનો સાંભળવા મૂકી દેવા પડે છે, તો એને ખેદ રહે. જેમ સીતાએ પદ્મ પુરાણમાં જણાવ્યું છે કે બળ્યો આ સ્ત્રીવેદ કે જેને લીધે આટલું સહન કરવું પડ્યું, પરિભ્રમણ કરવું પડ્યું. હે પ્રભુ, આત્માર્થ સિવાય કોઈ પણ કામમાં મારું ચિત્ત ન રોકાવો. એમ સર્વ પ્રકારની અભિલાષાઓથી રહિત થઈને ઉઠવો તે આશિકા, એનું નામ આશિકા. અંતરમાં કોઈ ઉઠવાની, ખાવા પીવાની, કાંઈ ક્રિયા કરવાની ભાવના નથી, છતાં શરીરની હાજતને કારણે મળમૂત્રાદિ કરવા પડે, શરીર છે માટે ખાવું પણ પડે, કે કોઈ કુટુંબાદિ હોય તો ધંધા પણ કરવા પડે તેના નિમિત્તે, છતાં મનમાં એમ રહે કે હે ભગવાન, આ બધું હવે તો છૂટી જાઓ. ક્યારે છૂટશે? હવે તો મને આત્માર્થ સિવાય બીજું કોઈ પણ કામ મને ન હો, એમાં મારું ચિત્ત ન જાઓ, એવી ખરો આત્માર્થથી ભાવના ભાવે છે. પ્રભુશ્રી કે જેમ સીતાએ પદ્મ પુરાણમાં જણાવ્યું છે કે બળ્યો આ સ્ત્રીવેદ કે જેને લીધે આટલું સહન કરવું પડ્યું. સ્ત્રીઓને આખી જિંદગી પરાધીનતા ભોગવવી પડે છે, પરિભ્રમણ તેને લઈને કરવું પડ્યું. હે પ્રભુ, આત્માર્થ સિવાય કોઈ પણ કામમાં મારું ચિત્ત ન રોકાવો.
એમ સર્વ પ્રકારની અભિલાષાઓથી રહિત થઈને ઉઠવું, સર્વ પ્રકારની ઈચ્છાઓથી રહિત થઈને ત્યાંથી ઉઠવું જ્ઞાની પુરુષના આગળથી કે સત્સંગમાંથી, તે છે આસિકા. હે ભગવાન, ન છૂટકે મારે પરાણે ઉઠવું પડે છે, ન છૂટકે હે ભગવાન મારે પરાણે ઉઠવું પડે છે. આસિકા એટલે કૌંસમાં અવશ્ય કહેતા ઉઠવું પડે છે, જવું પડે છે. પણ જે કામ માટે ઉઠે તે કામમાં કેવી કાળજીપૂર્વક પ્રવર્તે તેનું સ્વરૂપ કેવું સુંદર આપ્યું છે. હવે જે કામ માટે ઉઠ્યો, ઉઠવું નથી છતાં ઉઠ્યો, તો હવે ત્યાં ભાવ કેવો મોળો રહેશે તે કહે છે. પણ જે કામ માટે ઉઠે તે કામમાં કેવી કાળજીપૂર્વક પ્રવર્તે તેનું સ્વરૂપ કેવું સુંદર આપ્યું છે. 5 ઇન્દ્રિયો અને 4 કસાય મળી એ નવને વશ ન થાય. 4 કસાયો ઉઠ્યો, પણ 4 ક્રોધ માન માયા લોભ કે 5 ઇન્દ્રિયો રૂપ રસ શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ, 5 ઇન્દ્રિયોને 4 કસાય મળીએ નવને વશ ન થાય તેમને રોકે તથા ચિત્તના પરિણામની વિશુદ્ધતા સાચવીને સંસારના કામ ઉદાસીન ભાવે કરી પાછો આવે અને કહે કે હે ભગવાન, હું પ્રવેશ કરું. એ નિષિધ્યકા, એનું નામ નિષિધ્યકા. આચારાંગ સૂત્ર વગેરે સ્થળે આનું વિશેષ વર્ણન છે. પહેલા તો આસિકા એટલે હે ભગવાન મારે આ બધું કરવું પડે છે, મારે નથી જોઈતું, એ આસિકા. અને નિષિદ્ધિકામાં કરવા જાય છતાં પણ એનું મન ક્યાંય ચોટે નહીં, 5 વિષયોમાં ક્યાંય આસક્તિ પામે નહીં, કષાયોમાં તણાય નહીં. અને આવું કામ અધ્ધર રહી નવને વશ કરી અને ચિત્તને વિશુદ્ધ રાખી સાચવી અને સંસારના કામ ઉદાસીનપણે કરીને પાછો આવે અને ભગવાનને કહે કે હવે હું પાછો પ્રવેશ કરું, તેનું નામ નિષિધ્યકા. આચારાંગ સૂત્ર વગેરે સ્થળે આનું વિશેષ વર્ણન છે. આ મૂળ ધર્મ કયો છે? પ્રભુશ્રી કહે આ મૂળ ધર્મ કયો છે? આણાએ ધમ્મો આણાએ તવો. તેથી કંઈ પણ કામમાં પ્રવર્તવું પડે તો ગુરુની આજ્ઞા લઈ ઉપર કહ્યું છે તેમ પરિણામની ચંચળતા થાય નહીં અને વિષય કષાયમાં લબદાઈ ખરડાઈ ન જવાય તેવી ઉદાસીનતા રાખી પ્રવર્તવાનો ઉપદેશ આમાં છે. મૂલાચારમાં આચાર સંબંધી ગ્રંથ છે, એટલે કહ્યું કે આજ્ઞાપૂર્વક પ્રવર્તવું એ ધર્મ છે. જ્ઞાનીઓએ જેમ કહ્યું તેમ જ કરે. આણાએ ધમ્મો આણાએ તવો. તેથી કંઈ પણ કામમાં પ્રવર્તવું પડે, ચાલવું પડે તો જેમ ભગવંતે આજ્ઞા આપી તેમ ઉપયોગપૂર્વક ચાલે. બોલવું પડે તો પણ હિતમિત પ્રિય અને જેમ ભગવંતે કહ્યું સત્ય ભાષા જ બોલે. આહાર લેવો પડે તે પણ 42 દોષ રહિત લે. એમ પ્રત્યેક ક્રિયા 5 સમિતિ જે કહી, ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત અને પારિષ્ઠાપણિકા સમિતિ, એ 5 સમિતિ અને 3 ગુપ્તી મન વચન કાયાની એ અષ્ટ પ્રવચન માથા છે. એ મુનિનો મુખ્ય ધર્મ છે. મુખ્ય ધર્મ તો ગુપ્તી જ છે. મન વચન કાયાથી સ્થિર થઈ જવું. હવે નહીં રહેવા એટલી યોગ્યતા નહીં આવી હોય તો પ્રવૃત્તિમાં પ્રવર્તવું પડે તો 5 સમિતિપૂર્વક પ્રવર્તે. એટલે અહીંયા કહ્યું એ જ ધર્મ છે. કોઈ પણ કામમાં પ્રવર્તવું પડે તો ગુરુની આજ્ઞા લઈ ઉપર કહ્યું છે તેમ આજ્ઞાપૂર્વક ઉપર કહ્યું છે તેમ પરિણામની ચંચળતા થાય નહીં. એટલે ક્યાંય મન આસક્તિ પામે નહીં, પરિણામની ચંચળતા થાય નહીં અને વિષય કષાયમાં લબદાઈ ખરડાઈ ન જવાય. 5 ઇન્દ્રિયના વિષયો જે અનાદિથી જીવને મૂંઝવે છે, આવા નિમિત્તોમાં લબદાઈ ન જાય, ખરડાઈ ન જાય તેવી ઉદાસીનતા રાખી પ્રવર્તવાનો ઉપદેશ મૂળાચારમાં છે. ઉદાસીન બેસે પણ અધ્ધર બેસે, ક્યાંય લેપાય નહીં. તેવી રીતે
ક્રિયાઓ કરવી પડે, કરતા છતાં પણ નિર્લેપ રહે તેવી ઉદાસીનતા રાખી પ્રવર્તવાનો ઉપદેશ આમાં છે. મહામુનિઓના આચારની આ વાતો છે. પ્રભુશ્રી કહે મૂળાચારમાં કહીએ મુનિઓના આચારની વાતો છે. મહામુનિઓના આચારની આ વાતો છે. એ મહાપુરુષોના આચાર ઉપરથી આપણે પણ શીખવાનું છે. તો કે હવે તો મુનિઓની વાતો છે, આપણે શું હતી? પણ કાલાંતરે ભવિષ્યમાં આપણે પણ મુનિપણું લેવું જ પડશે. સર્વસંગ પરિત્યાગ દશા લેવી જ પડશે. સર્વ આરંભ પરિગ્રહથી છૂટવું જ પડશે. અને જે મુનિ થવાની ભાવના રાખે તે જ ખરેખરો શ્રાવક છે. ખરો શ્રાવક કોણ? કે જેને અંતરમાં તેવી ભાવના કે હે ભગવાન, આ બધા આરંભ પ્રગતિ હું ક્યારે છૂટીશ, એવી સાચી અંતરની કામના હોય તે જ ખરો મુમુક્ષુ, કે તે જ ખરો આત્માર્થી, કે તે જ ખરો શ્રાવક છે. એમ મહામુનિઓના આચારની આ વાતો છે. એ મહાપુરુષના આચાર ઉપરથી આપણે પણ શીખવાનું છે. નાનું છોકરું હોય તેને ગમે તેમ તેડ્યું હોય પણ તેની માને ઓળખે એવડું થયું હોય તો તેની નજર તેની મા તરફ રહે છે. નાનું છોકરું હોય પણ ઓળખાણ 2-3 વર્ષ પછી થઈ જાય છે, એટલે પછી આ મારી મા, આ મારું ભલું કરનારી છે એવો એની ભાવ દ્રઢ થઈ જાય છે. એટલે ગમે તે એને લે તો પણ એની નજર તો મા તરફ રહે છે. નાનું છોકરું હોય તેને ગમે તેણે તેડ્યું હોય પણ તેની માને ઓળખે એવડું થયું હોય તો તેની નજર તેની મા તરફ રહે છે. આ દ્રષ્ટાંત આપીને કહે છે તેમ સદગુરુની આજ્ઞાએ સદગુરુ દ્વારા જાણીને તેના બતાવ્યા પ્રમાણે સ્વચ્છંદે નહીં આત્માનો લક્ષ્ય રહે તેની નજર બતાવ્યું હોય તેના તરફ ઠરે તો જીવનું કલ્યાણ થાય. જેમ બાળકની નજર મા તરફ રહે તે આપણી પણ દ્રષ્ટિ કોઈ પણ કાર્ય કરતા છતાં સદગુરુની આજ્ઞા તરફ જ રહે કે હું જે આ કામ કરું છું એમાં સદગુરુની આજ્ઞા છે, કૃપાલયની હા છે, ના નથી તો નથી કરવું. એમ પ્રત્યેક કામના પ્રારંભમાં તેને સંભાળવો સમીપ જ છે. એટલે તેમ સદગુરુની આજ્ઞાએ સદગુરુ દ્વારા જાણીને તેના બતાવ્યા પ્રમાણે જ્ઞાની પુરુષોએ જેમ બતાવ્યું તેમ સ્વચ્છંદે નહીં આત્માનું લક્ષ્ય રહે તેની નજર બતાવ્યું હોય તેના તરફ ઠરે તો જીવનું કલ્યાણ થાય, નહીં તો નહીં થાય. કલ્યાણ જીવનું ક્યારે થાય? કે આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. એ પ્રમાણે જીવનો પુરુષાર્થ હોય તો જ એનું કાલાંતરે પણ કલ્યાણ થાય. ભગવાને જેમ કહ્યું તેમ જ વર્તવું. માનું માનેલું ખોટું, જ્ઞાનીએ કહ્યું તે સત્ય, એમ દ્રઢપણે માની અને એ પ્રમાણે વર્તે તો જીવનું કલ્યાણ અવશ્ય થાય. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે પાનું 314. પ્રભુશ્રી કહે આત્માનો લક્ષ્ય રહે તેની નજર બતાવ્યું હોય તેના તરફ ઠરે તો જીવનું કલ્યાણ થાય. પ્રભુશ્રી કહે આત્માનો લક્ષ્ય રહે. હંમેશા કોઈ પણ કામ કરતા મારા આત્માને એ લાભ કરતા છે કે નહીં, એ જો લક્ષ્ય હોય અને તેને અનુરૂપ જ એટલે સદગુરુની આજ્ઞાએ જ વર્તે તો જીવનું અવશ્ય કલ્યાણ થાય. કેમ કે જ્ઞાની પુરુષોની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ છે. કોઈ પણ જ્ઞાનીની એવી આજ્ઞા નથી કે જે આપણને સંસારમાં લઈ જાય. એટલે કે છે આત્માનો લક્ષ્ય રહે તેની નજર બતાવ્યું હોય, જ્ઞાની પુરુષે બતાવ્યું હોય તેના ઉપર ઠરે તો જીવનું કલ્યાણ થાય. ઠાર ઠાર જીવ પરિણમે છે તો આમાં સત્પુરુષે બતાવેલા રસ્તે જીવ પ્રવર્તે તો તેમાં કંઈ બગડી જવાનું છે? કૃષ્ણ ઠાર ઠાર જીવ પરિણમે.
સંસારમાં, રાગમાં, દ્વેષમાં, કષાયમાં, ગમે તે સાંસારિક કામમાં જીવ પ્રવર્તે, ઠાર ઠાવ જીવ પરિણમે ભાવથી, તેમાં ઠાર ઠાર જીવ પરિણમે છે, તો આમાં સત્પુરુષે બતાવેલા રસ્તે જીવ પ્રવર્તે તો તેમાં કંઈ બગડી જવાનું છે? રાગ દ્વેષના પરિણામમાં જીવ પ્રવર્તે તો જ્ઞાની પુરુષે બતાવેલા માર્ગે જીવ વર્તે તો એમાં કંઈ જીવનું બગડી જવાનું છે? ઉડતું સુધરવાનું છે. આત્માને લાભ કરતા થશે જો જ્ઞાનીની આજ્ઞાએ વર્તશે તો. પ્રભુશ્રી કહે ઠાર ઠાર જીવ પરિણમે છે તો સત્પુરુષે બતાવેલા રસ્તે જીવ પ્રવર્તે તો તેમાં કંઈ બગડી જવાનું છે? એમાં કોઈની કંઈ સિફારિશ ચાલવાની નથી. જે ભાવ કરે તે પ્રમાણે બંધ પડે, આમાં કોઈની સિફારિશ નહીં ચાલે. પ્રભુશ્રી કહે પ્રભુ ત્યાં તો રઘા સોનીનો કાંટો છે, એટલે કે પાઈનો ને રાઈનો હિસાબ છે. ત્યાં નાની પણ વિષમ પરિણામ કરે તો તેને પણ બંધ થાય. કૃપાલદેવે લખ્યું છે અવિષમ પરિણામ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમને કે ભાઈ જ્ઞાની તો ગમે તેમ વર્તે તો ચાલે, તો કે નહીં ચાલે. અમે પણ રાગ દ્વેષના પરિણામ કરીએ તો અમને પણ બંધ થાય જ. જે જીવ કષાય ભાવમાં પ્રવર્તે તેને અવશ્ય બંધ થાય. એટલે કે છે એમાં કોઈની કંઈ સિફારિશ ચાલવાની છે? જીવે જેટલી અંતરાય પ્રકૃતિ બાંધી હોય તેટલી તેને વિઘન પાડે જ ને. પૂર્વે કોઈ જીવોને ધર્મ આરાધનમાં અંતરાયરૂપ થયા હોઈએ, શુભ કામમાં અંતરાયરૂપ થયા હોઈએ તો આપણને પણ શુભ કામમાં તે કર્મો આડા આવે, અંતરાયરૂપ થાય. કંઈ પણ બીજાનું બગાડ્યું હોય તો આ ભમો આપણું બગડે. એટલે કે છે જીવે જેટલી અંતરાય પ્રકૃતિ બાંધી હોય તેટલી તેને વિઘન પાડે જ ને. અત્યારે જ કોઈને ઊંઘ આવતી હોય કે ચિત્ત ક્યાંય ભટકતું હોય તો કશું ધ્યાનમાં રહે? હમણાં જ આપણને ઊંઘ આવતી હોય અથવા ચિત્ત ક્યાંય બીજે ભટકતું હોય તો કશું ધ્યાનમાં નહીં રહે. આપણું મન ભટકતું હોય, વાત ચાલતી હોય, અહીંયા માનો ભક્તિમાં બેઠા હોઈએ, આપણું મન તો ઘરે હોય, વેપારમાં શું થઈ ગયું હશે, ઘરે શું થતું હશે, તો અહીંયા શું વંચાય છે કે શું ભક્તિ થાય કાંઈ ખબર ન પડે, કેમ કે મન બીજે છે. એમ જેવા પરિણામ તેવો બંધ છે. પરિણામ એ બંધ, ક્રિયા એ કર્મ, અને આત્મ ભાવના એ જ ધર્મ છે. આત્માને લક્ષ્ય જે ક્રિયા કરવામાં આવે તે સતધર્મ છે અથવા આત્મધર્મ છે. જીવે જેટલી અંતરાય પ્રકૃતિ બાંધી હોય તેટલી તેને વિઘન પાડે જ ને. અત્યારે જ કોઈને ઊંઘ આવતી હોય, આ ઊંઘ આવવું એ પણ દર્શનાવર્ણીય કર્મનો ઉદય છે. અત્યારે જ કોઈને ઊંઘ આવતી હોય કે ચિત્ત ક્યાંય ભટકતું હોય તો કશું ધ્યાનમાં રહે? પ્રભુ ક્ષણ લાખેણી જાય છે. અમને તો હવે એમ રહે છે કે કાળે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. આવખાનો આયુષ્યનો કંઈ ભરોસો છે? પ્રભુ કે પ્રભુ ક્ષણ લાખેણી જાય છે. લાખ કરતાં પણ ચિંતામણી રત્ન તુલ્ય કરતાં પણ વિશેષ મૂલ્યવાન મનુષ્ય ભાવની એક એક ક્ષણ છે. અમૂલ્ય છે, જેનું મૂલ્ય પૈસામાં થઈ શકે જ નહીં. એક ક્ષણમાં આત્મજ્ઞાન થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય, એવી આ મનુષ્ય ભવની ક્ષણો છે. પ્રભુ ક્ષણ લાખેણી જાય છે. અમને તો હવે એમ રહે છે કે કાળે લીધો કે લેશે એમ થઈ રહ્યો છે. કાળ સર્વને લે છે. રોજે મરણ થાય છે. રોજે આજે ફલાણા મરી ગયા, એ મરી ગયા, રોજે ચાલુ છે. હવે એમાં એક દિવસ આપણો પણ નંબર આવવાનો છે. કાળે લીધો
કે લેશે એમ થઈ રહ્યું છે. આવખાનો આયુષ્યનો કંઈ ભરોસો છે? આયુષ્યનો કંઈ ભરોસો છે? નક્કી છે કે ભાઈ આપણે તો 80 વર્ષના થઈ જઈને મરીશું કે 100 વર્ષના? કાંઈ જ નક્કી નથી. એક ક્ષણનો પણ ભરોસો નથી. એટલે પ્રભુશ્રી કે કાલે શું થશે તે કોઈ જાણે છે? કાલે શું થશે તે કોઈ જાણે છે? ધન્ય ભાગ આપણા જાણવા કે આ બોલ આપણા કાનમાં કૃપાળુની કૃપાથી પડ્યા. ધન્ય ભાગ્ય પ્રભુશ્રી કે આપણા જાણવા કે આ બોલ જ્ઞાની પુરુષના વચન આપણા કાનમાં કૃપાળુની કૃપાથી પડ્યા. કૃપાળુ દેવે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ ઉપદેશ્યો અને પ્રભુશ્રીજીએ કૃપાળુ દેવે જે મૂળ માર્ગ આપણી ભાષામાં કયો તેને પ્રસરાવ્યો. એટલે આ કૃપાળુ દેવની કૃપા કે પ્રભુશ્રીની કૃપાથી આ આવા અમૃતમય જ્ઞાની પુરુષના વચનો આપણે કાને પડે છે. એ મહાભાગ્ય હોય તો જ આવું થાય. આયુષ ધન્ય ભાગ્ય આપણા જાણવા કે આ બોલ આપણા કાનમાં કૃપાળુની કૃપાથી પડ્યા. આટલો કાળ તો એમાં ગયો, આટલો કાળ તો એમાં ગયો, નહીં તો એ પણ પ્રમાદમાં કર્મ બંધન કરવામાં જાત, વિભાવમાં જાત. આટલો કાળ તો એમાં ગયો. બીજું શું કરવું છે? બીજું શું કરવું છે? જાગ્રત થા સમય માત્રનો પણ હે ગૌતમ પ્રમાદ કર્તવ્ય નથી એમ મોટા પુરુષોએ કહ્યું છે. તે અમથું કહ્યું હશે? પ્રભુશ્રી કહે જાગ્રત થા મો નિદ્રામાંથી હવે જાગ્રત થા. સમય માત્રનો પણ હે ગૌતમ પ્રમાદ કર્તવ્ય નથી. આપણને આ માનવ દેહની કિંમત લાગતી નથી. જ્ઞાનીઓને સમજાય છે. એટલે કે આવા માનવ દેહ, મનુષ્યનો દેહ અતિ દુર્લભ. એ તમને મળ્યો છે તો ગૌતમ સ્વામીના નિમિત્તે આપણને કહે છે કે હે ગૌતમ પ્રમાદ કરવા યોગ્ય નથી, પ્રમાદ કર્તવ્ય નથી એમ મોટા પુરુષોએ કહ્યું છે. તે અમથું કહ્યું હશે? તે અમથું કહ્યું હશે? ઘણી વિચારણાથી, અનુભવથી કહે છે જ્ઞાનીઓ, અમથું નથી કહેતા. કે ખરેખર આ માનવ ભવમાં નર્ક જેવા દુઃખ નથી, માટે શાંતિથી વિચારી શકે એમ છે. કે સ્વર્ગ જેવા સુખ નથી કે લોભાયમાન થઈને એમાં ભેળવાઈ જાય, એમાં લુબ્ધ થઈ જાય. મધ્ય સ્થિતિ છે. જીવ ધારે તો આ ભવમાં કામ કાઢી શકે એમ છે. અનંત ભવનું સાટું વળી રહે એમ છે. પણ કાર્ય કરે તો જાગ્રત થા સમય માત્રનો પણ હે ગૌતમ પ્રમાદ કર્તવ્ય નથી એમ મોટા પુરુષોએ કહ્યું છે. તે અમથું કહ્યું હશે? એની જ ચિંતવણામાં, એના જ વિચારમાં, એને જ માટે જેટલો કાળ ગળાશે તેટલો લેખામાં ગણાશે. પ્રભુ કે આત્મહિત, આત્માનું કલ્યાણ કેમ થાય એની જ વિચારણામાં, એની જ ચિંતવણામાં, એને જ માટે આત્માર્થે જ જેટલો સમય પસાર થશે તેટલો લેખામાં ગણાશે. બીજું બધું ફોક માત્ર નહીં. આત્માર્થે એ સમયનો ઉપયોગ ન કરે તો એ સમય જીવ વિભાવમાં ગાળે, સંસાર ભાવમાં, એટલે ઉડતો કર્મ બંધ થાય. ફોકટ નથી જતો સમય, પણ વિશેષ કર્મ બંધ કરાવીને જાય છે. માટે વિશેષ નુકસાન કરે છે. મનને જો આત્મહિતમાં શુભ વિચારવો નહીં રાખે તો અશુભ વિચાર કરશે, તો કર્મ બંધ કરશે, જન્મ મરણ વધારશે. એટલે કેટલું મોટું નુકસાન છે. મન નવરું તો રહેતું નથી, નિર્વિકલ્પ દશા આવી નથી. અને એને જો મનને શુભમાં નહીં રોકે તો શું દશા થાય? અશુભમાં પ્રવર્તે અને અશુભ કરે ફળ ભોગવે, શુભ કરે ફળ ભોગવે. દેવ આદિ ગતિમાં પણ અશુભ કરે નરકાદિ ફળ. કર્મ રહિતન ક્યાંય? કર્મ રહિત આત્મા ક્યાંય નથી. ચારે ગતિમાં કર્મ સહિત છે. માટે આધિ વ્યાધિ ઉપાધિ જન્મ જરા મૃત્યુ રોગ શોક ચિંતા ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ આવા દુઃખો ભોગવ્યા જ કરે છે. હજુ પણ નહીં સમજે તો હજુ અનંત દુઃખ ભોગવવા પડશે.
દુઃખ પ્રિય નથી, છતાં ભોગવા જ પડશે. કેમ કે કારણ ઉપાસે દુઃખના, રાગદ્વેષ દુઃખના કારણ છે. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. શુદ્ધના લક્ષ્ય શુભમાં પ્રવર્તે તો કાળે કરીને શુદ્ધ ભાવમાં આવી સર્વકાળને માટે દુઃખથી મુક્ત થઈ જાય. એવો ઉપાય મોક્ષનો આપણને જ્ઞાનીઓ બતાવે છે કે તું સર્વકાળ માટે સર્વ દુઃખથી મુક્ત થઈ જઈશ. એમ મોટા પુરુષે કહ્યું છે તે અમથું કહ્યું હશે એની ચિંતવણામાં, એના જ વિચારમાં, એને માટે જેટલો કાળ ગણાશે તેટલો લેખામાં ગણાશે. બાકીનો કાળ એળે ગયો. કંઈક વ્યાધિઓ અને દુઃખ હોય તે પણ ઠીક છે કે આપણને ચેતતા રાખે. જ્ઞાની પુરુષો તો શું કહે છે? કાંઈ પણ જીવનમાં દુઃખ હોય તે સારું છે કે જીવને ચેતતો રાખે, રાગ નહીં થઈ જાય, મોહ નહીં થાય, આસક્તિ નહીં થાય, વૈરાગ્ય ભાવ બન્યો રહે. એટલે આત્માર્થીને કંઈ પણ દુઃખ હોય તે હિતરૂપ છે. કંઈક વ્યાધિઓ અને દુઃખ હોય તે પણ ઠીક છે કે આપણને ચેતતા રાખે. લાય લાગી છે તેમાંથી જેટલું બચાવી લેવાય તેટલું આપણું. ત્રિવિધ તાપાગ્નિ થી 14 રાજલોક પ્રજ્વલિત છે. બધા જ દુઃખી છે. દેવોય દુઃખી, મનુષ્યોય દુઃખી, નારકીઓય દુઃખી, તિર્યંચોય દુઃખી. કોઈ સુખી નથી સંસારમાં. સર્વત્ર લાય લાગેલી છે. લાય લાગી છે તેમાંથી જેટલું બચાવી લેવાય તેટલું આપણું. સળગી ગયો ઘર, એમાંથી જેટલું કિંમતી વસ્તુ જીવ બહાર કાઢે, એમાંથી જેટલું કિંમત જેની લાગી હોય તે બહાર કાઢે. એમાંથી આત્માની કિંમત આપણે લાગી હોય તો આત્માનું ભલું કરે, અને દાગીના, ઘર, પૈસા એની જ કિંમત લાગી હોય તો એને સંભાળે. જેની વસ્તુનું મહાત્મ્ય જેનું સમજાયું હોય તેની સંભાળ જીવ લે છે. એટલે કહ્યું લાય લાગી છે તેમાંથી જેટલું બચાવી લેવાય તેટલું આપણું. આખરે દગો છે, આખરે દગો છે. ઠગારું પાટણ હોય તેમ દગો અને દગો નીકળ્યો છે. ખરેખર દગો જ થવાનો છે. કેમ તો કે આપણે જ્યાં માની બેઠા છે સુખ, કુટુંબમાં, ધનાદિમાં, એ અંતે કોઈ કામ આવવાનું નથી. વિયોગ નિશ્ચય અને તે પ્રત્યે આપણો રાગ એ અંતે દુઃખ આપશે. તે વખતે લાગશે કે બધો દગો છે, આ બધો દગો થઈ ગયો મારામાં. જેને મારા માન્યા કોઈ મારા નથી, કોઈ મને બચાવી શકતા નથી. મેં એટલું બધું ધન ભેગું કર્યું, કાંઈ રક્ષા કરી શકતું નથી. તે વખતે ભાસતે પણ ત્યારે ઉપાય શું? ત્યાં કાંઈ ચાલે નહીં. એ વાત ગઈ, હવે તો સમય રહ્યો નહીં. એટલે પહેલાથી જ ચેતી લે કે મારા આત્માનો હિત સામો છે, અને એમાં કાળ ગાળે તો આ મનુષ્ય સફળ થાય, નહીં તો અંતે બધો દગો જ ભાસશે. ત્યારે કોઈ ઉપાય રહે નહીં. પ્રભુ શ્રી કહે ઠગારું પાટણ છે. ઠગારું નગર હોય એવું કે ત્યાં બધા ઠગ લોકો રહેતા હોય, તે બધી મીઠી વાત કરે ને ઠગી લે. તેમ પ્રભુ શ્રી કે આખરે દગો છે. ઠગારું પાટણ હોય તેમ દગો ને દગો નીકળ્યો છે. ક્યાંય ઊભું રહેવા જેવું નથી. આ સંસારમાં ક્યાંય ઊભું રહેવા જેવું નથી. રાખના પડીકા કે સપના જેવો સંસાર છે. રાખના પડીકા, પ્રભુ શ્રી આ શરીરને રાખ કે રાખના પડીકા છે, અંતે નાખી દેવાના. શરીરની થશે રાખ, રાખ ઉડી જવાની, એને કોઈ ઘરમાં લાવે નહીં. એમ રાખના પડીકા આ શરીર છે તે રાખના પડીકા જેવું છે, અને આ સંસાર છે તે સ્વપ્ના જેવો છે. સ્વપ્નું આવ્યું હોય અને જાગીએ ત્યારે અરે કે આ તો કાંઈ નથી. રાજા બની ગયો હોય. ભાવના બોધમાં કૃપાલદેવ દ્રષ્ટાંત લખ્યું ને, ભિખારી સપનામાં રાજા બની ગયો. હા, ચારે બાજુ ખમા ખમાથી વધાવાય છે, અને જાણે પલંગ ઉપર સૂતો છે, દેવીઓ પગ દાબે છે. હા, બધું જાણે હું તો કેવું સુખ ભોગવું. અને જેવો વીજળીનો કડાકો થયો કે જાગી ગયો, જંગલમાં સૂતો હતો ને અરે
આ શું? આ તો કાંઈ નથી, રાજમહેલે નથી, કાંઈ જ નથી. હું તો જ્યાં આ ફાટલી ગોદડી પર સૂતો છું ને આ પથ્થરનું ઓસીકું કર્યું એ જ છે. એમ જેમ રાજનું સુખ સપનામાં ભોગવતો હતો પણ જાગ્યો ત્યારે નિરર્થક ભાસ્યું, તેમ આપણને પણ આ સંસાર જ્યારે આયુષ્ય પૂરું થઈ જશે કે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે બધી જ રીતે દુઃખ ઘેરશે, ત્યારે લાગશે કે આ જીવન આખું વૃથા ગુમાવી દીધું, કંઈ આત્મહિત કર્યું નહીં. જેના માટે મથ્યો એ ઉપાધિ ઊભી કરીને હવે ઉપાધિ જ મને પીડે છે, પણ તે વખતે કોઈ ઉપાય રહે નહીં. એટલે કે છે આ સંસારમાં બધો દગો છે અને સપના જેવો સંસાર છે. રાખના પડીકા કે સપના જેવો સંસાર છે, તેમાં આ ધર્મ સાધવાનો લાગ આવ્યો છે તે ચૂકવા જેવો નથી. પ્રભુશ્રી કહે છે આ ધર્મ સાધવાનો લાગ આવ્યો છે. ધર્મ શું? ધર્મ કહે આત્મ સ્વભાવ કું એ સત મત કી ટેક. ધર્મની ઘણી વ્યાખ્યાઓ જ્ઞાનીઓ કરી છે. એક વ્યાખ્યા આત્માના સ્વભાવને ધર્મ કયો છે. વસ્તુ સ્વભાવો ધમ્મો. આત્મા એક વસ્તુ છે, એનો સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્ર છે. જાણવું, દેખવું, સ્થિર થવું એ પોતાના સ્વભાવમાં આવે ને ત્યાં અનંતકાળ સર્વકર્ણથી મુક્ત થઈને રહે તો અનંતકાળ સુખ ભોગવે. કેમ કે આત્મા તો સ્વયં જ્યોતિ સુખધામ છે, સુખનું ઘર જ છે આત્મા. આ તો વિભાવમાં જઈને ઈચ્છાઓ એને મૂંઝવી માર્યો છે એટલે આ દુઃખી થાય છે. બાકી ઈચ્છા માત્ર દુઃખ છે અને એ આત્મામાં છે જ નહીં. રાગ દ્વેષને લઈને ઈચ્છાઓ છે, ઈચ્છાઓનો નાશ કર્મ નાશ તે થાય છે અને પછી એને કોઈ કાળે ઈચ્છા જ નહીં થાય તો દુઃખ શાનું? हे जीव क्या इच्छत हवे है इच्छा दुख मूળ जब इच्छा का नाश तब मिटे. अनादि भूल ने स्वभावમાં આવી જાય. જેમ પાણી શીતળ એનો સ્વભાવ છે, એ હંમેશા ઠંડુ રહી શકે, ગરમ નહીં રહી શકે. અને ગમે એટલું અગ્નિ જેવું તપાવીને ગરમ કરી દઈએ પણ જો પાણી નીચે ઉતાર્યું ચૂલામાં ઉપરથી કે ધીમે ધીમે એના સ્વભાવમાં આવી જાય છે, શીતળ થઈ જાય. શીતળ ક્યાં સુધી રહે? તો જ્યાં સુધી ભાપથી ઉડી નહીં જાય ત્યાં સુધી રહે, પણ ગરમ નહીં રહી શકે. કેમ? તો કે પાણીનો સ્વભાવ ગરમ નથી, તેમ અગ્નિનો સ્વભાવ શીતળ નથી. અગ્નિ કોઈ કાળે ઠંડી નહીં થાય, કેમ કે એનો સ્વભાવ છે. એ સ્વભાવે કા શંકા. જેનો જે સ્વભાવ તેમાં શંકા શું? કોઈ કે લીમડો કડવો જ કેમ? શેરડી મીઠી જ કેમ? શેરડી કડવી કેમ નહીં? કેમ નહીં? લીમડો મીઠો કેમ નહીં? એનો સ્વભાવ છે. સ્વભાવમાં કોઈ શંકાને સ્થાન નથી. એમ આત્માનો સ્વભાવ જાણવું દેખવું છે. જાણ જાણ કરે જો જો કરે તે આત્મા. એ ત્રિકાળમાં નહીં જાય એનો સ્વભાવ, કે સ્વભાવ જ સ્વભાવ છે, એ કોઈ કાળે નહીં જાય. જેમ જળ એવા પૂતગલ પરમાણુ કે દેહ, એનો સ્વભાવ તો સડન પડન વિધ્વંસન છે, સડવું પડવું નાશ થવું અથવા રૂપ રસ ગંધ સ્પર્શ એ પૂતગલનો સ્વભાવ છે. એનો સ્વભાવ કોઈ કાળે નહીં જાય. એ રૂપી પદાર્થ અરૂપી નહીં થાય. એના રૂપ રસ ગંધ કોઈ કાળે નહીં ફરે, જેમ છે તેમ જ રહે. અર્થાત એમાં કોઈ કાળે જ્ઞાન દર્શન નહીં આવે. જડ કોઈ કાળે ચેતન નહીં થાય અને ચેતન એવો આત્મા કોઈ કાળે જડ નહીં થાય. એમ દરેક દ્રવ્યના સ્વભાવ કદી ફરે નહીં. એટલે અહીંયા કહે છે કે ધર્મ, તેમાં આ ધર્મ સાધવાનો લાગ આવ્યો છે. આત્માનો ધર્મ જ્ઞાન દર્શન ચારિત્ર એ પ્રાપ્ત કરવાનો સમય આવ્યો છે, તે ચૂકવા જેવો નથી. આવો અવસર બેર બેર નહીં આવે. આત્માનું જ્ઞાન અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ વીર્ય છે, એ પ્રાપ્ત કરવાનો હવે સમય આવ્યો છે. આપણા માટે બધાને નથી આવતો. મહાપુણ્યના ઢગલા ભેગા થાય ત્યારે આવો જોગ બને છે. એ આવી ગયો અનાયાસે અથવા અનેક ભવની સાધના ના બળે આવો જોગ આવ્યો છે. તેમાં ધર્મ સાધવાનો લાગ આવ્યો છે, તે હવે ચૂકવા જેવો નથી. મોટા પુરુષની વાતો છે. પુરુષ કે આ મોટા પુરુષો આ વાતો કરે છે કે હે ભવ્યો, હવે આ લાગ ચૂકવા જેવો નથી.
મોટા પુરુષોની વાતો છે તેમાં વિચારીએ તો ક્યાંય ફેર નથી. વિચારીએ કે જ્ઞાનીઓ કે સંસાર સુખરૂપ છે, દુઃખરૂપ છે, તો દુઃખરૂપ છે કે નહીં વિચારો. શું સુખ ભોગવ્યું તમે અને સુખ કોને કહે એ બધું યથાર્થ વિચારે તો એને લાગે કે જ્ઞાનીઓનું કેવું સંપૂર્ણ સત્ય છે. તેમાં વિચારીએ મોટા પુરુષોની વાતો તેને વિચારીએ તો ક્યાંય ફેર નથી. આચા રાંગ કહો કે મૂલાચાર કહો, આત્માના હિતને અર્થે ગહન વાતો મોટા પુરુષો તેમાં કહી ગયા છે. આત્માના હિતને માટે મોટા પુરુષો આવી ગહન વાતો તેમાં કહી ગયા છે. તેમાં મુદ્દામાં કંઈ વાંધો, તકરાર કે વિવાદ જેવું હોય? નાની પુરુષો જે કહ્યું હોય એમાં વળી તકરાર કે વિવાદ જેવું હોય? કાંઈ નહીં હોય. અનંતા જ્ઞાનીઓનો એક જ મત છે. કેમ કે અનુભવીને કહે છે, જ્યારે એક અજ્ઞાનીના 100 મત. આપણે આજે વાત કરીએ કાલે બીજી પણ કરીએ. કેમ? એની એ વાતને બીજી ફેરવી નાખીએ. કેમ? તો કે અનુભવ નથી, અનુભવ વગર કહીએ છે. એટલે અજ્ઞાનીની વાણીના કાંઈ ઠેકાણા નહીં. અને જ્ઞાનીની વાણી પૂર્વા પર અવિરોધ હોય એના સિદ્ધાંતમાં કદી ભેદ ન પડે, ફરે જ નહીં. એમ તેમ મુદ્દામાં કંઈ વાંધો, તકરાર કે વિવાદ જેવું હોય, મોટા પુરુષોએ જે કહી ગયા તેમાં કંઈ વાંધો, તકરાર કે વિવાદ જેવું હોય, નાની નાની વાતો લઈને તર્ક ઉઠાવી મતભેદ ઉત્પન્ન કરવા એમાં શો માલ? પ્રભુશ્રી કહે, નાની નાની વાતો લઈને મતભેદ ઉત્પન્ન કરવા. દિગંબર કે આ તો કેસરથી પૂજા કરે તે શ્વેતાંબર અને ચંદનથી કરે તે દિગંબર, અથવા નહીં જેવા ચક્ષુ લગાડે તો એ ભગવાન, નહીં અને ચક્ષુ નહીં લગાડે તો ભગવાન. આવા નહીં જેવા કારણોને લઈને મતભેદ, દિગંબર, શ્વેતાંબર વગેરે કે સ્થાનકવાસી કે તેરાપંથી કેવા કેવા ગચમતના ભેદ પડી ગયા છે. પ્રભુશ્રી કહે, નાની નાની વાતો લઈને તર્ક ઉઠાવી મતભેદ ઉત્પન્ન કરવા એમાં શો માલ? એમાં આત્માનું કલ્યાણ હોય? ધર્મના નામે આવા મતભેદ પાડી ઝઘડા ઊભા કરવા, કશાયો કરવા, એમાં આત્માનું કલ્યાણ હોય? પ્રભુશ્રી કહે, એમાં આત્માનું કલ્યાણ હોય? વીતરાગના માર્ગમાં આત્માના કલ્યાણના માર્ગમાં ભેદ હોય? ભગવાન તીર્થંકરો નો જે મૂળ માર્ગ છે એમાં વીતરાગના માર્ગમાં કે આત્માના કલ્યાણના માર્ગમાં ભેદ હોય? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એવા પરમ અર્થ આત્માર્થને સધાવે તે જ વ્યવહાર જ્ઞાનીઓને સંમત છે, બીજો નહીં. વીતરાગના માર્ગમાં આત્માના કલ્યાણના માર્ગમાં ભેદ હોય? એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. આટલું જે કોઈ સમીપ મુક્તિગામી જીવને હૈડે વસી જશે તેનું કલ્યાણ થઈ જાય તેવો આ વીતરાગ માર્ગ છે. ત્રણ કાળમાં પરમાર્થનો પંથ એક જ છે અને એ ભગવાન વીતરાગે કહ્યો તે જ ખરો સત્ય માર્ગ છે. આટલું પણ જો સમીપ મુક્તિગામી જીવને હૈડે વસી જશે, પ્રભુ એના સમીપ મુક્તિગામી એટલે અલ્પ સંસારી એવા જીવના હૃદયમાં આ વાત જો વસી ગઈ કે ભગવાન વીતરાગે કહ્યું એ જ સત્ય છે, એમાં કિંચિત માત્ર અસત્ય હોઈ શકે જ નહીં, એવું જેને વસી જશે હૃદયમાં તેનું કલ્યાણ થઈ જાય એવા વીતરાગ માર્ગ છે. શ્રદ્ધાથી કામ કાઢી નાખે. થાય નહીં થાય એ તો ઉદયને આધીન છે, પણ માન્યતા કરી લે, શ્રદ્ધા કરી લે કે ભગવાને કહ્યું એમ જ છે, આત્મા છે, નિત્ય જ છે, એ કર્મ કરે તો ભોગવવા જ પડે, મુક્તિ પણ મેળવી શકાય એમ છે, મોક્ષ છે, મોક્ષના ઉપાય પણ છે, એવું દ્રઢ શ્રદ્ધાન પણ કરી લે. અને સાચું શ્રદ્ધાન હોય તો યથાશક્તિ તેમ પ્રવર્તે પણ ખરા. આટલું પણ કે થઈ જાય તો એનું કામ થઈ ગયું.
यथार्थ श्रद्धा सम्यक